આખી એડમિશન પ્રોસેસ મિત્રો નવેમ્બર મહિનાથી ચાલુ કરી છે. બરાબર, અત્યારે જુલાઈ મહિનો પણ પતી ગયો, ઓગસ્ટ આવ્યો. નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, 9 મહિના પૂરા થઈ ગયા. 10મો મહિનો સ્ટાર્ટ થઈ રહ્યો છે. 10મા મહિનાથી ડિગ્રીની, એન્જિનિયરિંગની એડમિશન પ્રોસેસ, D2Dની એડમિશન પ્રોસેસ, જોસા કાઉન્સેલિંગ, ACPC કાઉન્સેલિંગ, ડિપ્લોમા કાઉન્સેલિંગ, D2D કાઉન્સેલિંગ અને હજી ફાર્મસી કાઉન્સેલિંગ તો બાકી. બરાબર, દિવસ રાત કશું જોયા વગર બસ કાઉન્સેલિંગના વિડીયો, વિદ્યાર્થીઓના ફોન કોલ, આ બધું અમે સમજાવી રહ્યા છે. એક એક વસ્તુના ઘણી વખત તો બબ્બે વિડીયો બનાવ્યા છે ડિટેલ્સ માટે. તો બી આજ સવારે જ્યારે એક મેસેજ આવે છે, ને આવા મેસેજ તો ઘણા બધા આવે છે, આ મેસેજ થોડો હાઇલાઇટમાં છે. એટલા માટે એવું થાય કે આટલું બધું સમજાવ્યા પછી પણ વિદ્યાર્થીઓ ભૂલ કેવી રીતે કરી શકે છે. તો આજના વિડીયોની અંદર હું તમને બતાવીશ કે ભૂલ તમારામાંથી પણ ઘણા બધાએ કરી છે. બરાબર, અને હવે આવનારા 4 વર્ષમાં તમે શું વસ્તુઓનું ધ્યાન રાખશો કે આવી ભૂલથી તમે બચો, નહીતર આવી ભૂલ તમે તમારી કેરિયરમાં કરશો ને તો પ્લેસમેન્ટ વખત સુધી તમે અટકી પડશો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ સ્કૂલ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા તો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરી દો, બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. આગળનો 4th અને 5th રાઉન્ડની બધી જ પ્રોસેસ આપણી આ ચેનલ પરથી તમને મળવાની છે, મળતી જ રહેશે. અને પ્લસ તમે સેમિસ્ટર નંબર 1માં કોઈ પણ કોલેજમાં એડમિશન લીધું છે, કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન લીધું છે, તો તમારા કોર્સિસ લોન્ચ થઈ ગયા છે. પ્રિયેશ સર વિદ્યાપીઠ એપ્લિકેશન ડિગ્રી ફર્સ્ટ યરના ફોલ્ડરમાં જાઓ, તમામ કોર્સ બાય કરો અને ભણવાનું સ્ટાર્ટ કરી દો. બુક પણ લાવવાની જરૂર તમારે એમાં રહેશે નહીં. વિડીયો, મટીરિયલ, ડાઉટ બધું જ એમાં થઈ જશે. હવે હું તમને એક મેસેજ બતાવું છું. હું કંઈ આ વિદ્યાર્થીને કશું કહેવા માંગતો નથી, કેમ કે આ વિદ્યાર્થીને તો ઓળખતો જ નથી. અમારી ટીમે આ બધું હાઇલાઇટ કાઢીને મને મોકલ્યું છે. બરાબર, કે સર આટલી મેજર પ્રોબ્લેમ વિદ્યાર્થી કેવી રીતે કરી શકે છે. બરાબર, શું લખ્યું છે સાંભળો. સૌથી પહેલા થોડાક દિવસ પહેલાનો કંઈક મેસેજ આવ્યો છે. માય સેલ્ફ આ ફ્રોમ થેન્ક યુ સો મચ, આઈ ગોટ માય ચોઇસ સીટ. થેન્ક યુ ફોર અમેઝિંગ સપોર્ટ ફ્રોમ યોર એનાલિસિસ ઓફ ડેટા. આઈ ગોટ ધ એડમિશન ઇન TFWS. મતલબ વિદ્યાર્થી ખુશ હતો કે ભાઈ મને TFWS માં મળી ગયું છે. સરસ. આજે સવારે ફરીથી એક મેસેજ આવ્યો છે કે ગુડ મોર્નિંગ સર, નીડ હેલ્પ. ફર્સ્ટ રાઉન્ડમાં અમને TFWS સીટ મળી ગઈ હતી અને અમે એક્સેપ્ટ પણ કરી છે અને અમે કોલેજ પણ ચાલુ છે. હવે સેકન્ડ રાઉન્ડમાં TFWS માં બીજી કોલેજ મળી હતી. હવે સૌથી પહેલા મને એક સવાલ અહીંયા થાય છે કે તમને ફર્સ્ટ રાઉન્ડમાં કોલેજ મળી ગઈ હતી, બરાબર, તમને ગમતી કોલેજ મળી ગઈ હતી, અહીંથી દેખાય જ છે TFWS. બરાબર, આઈ ગોટ માય ચોઇસ સીટ. તો સેકન્ડ રાઉન્ડમાં જવાની જરૂર શું હતી? આપણે કેટલા મેં વિડીયો બનાવ્યા, કેટલા લાઈવ લીધા કે ભાઈ તમને ફર્સ્ટ રાઉન્ડમાં ગમતી કોલેજ મળી જ ગઈ છે તો રાઉન્ડ 2 માટે ACPC ની પ્રોફાઇલ ઓપન કરવાની જરૂર નથી. અને અમુક વિદ્યાર્થીઓ ઓપન કરી નાખી હતી, ભૂલો કરી નાખી હતી, તો પણ મેં સમજાવ્યું હતું કે હવે તમે શું કરજો કે રાઉન્ડ 1 વાળી તમારી એમની એમ રહે. બધું જ સમજાવ્યું છે. હવે આ વિદ્યાર્થીને શું થયું, તો હવે મને સેકન્ડ રાઉન્ડમાં TFWS માં બીજી કોલેજ મળી છે, પણ હવે હું એક્સેપ્ટ કે ડિક્લાઇન કરી નથી, તો શું અમારી ફર્સ્ટ તો સીટ કન્ફર્મ જ રહે ને, કેન્સલ તો નહીં થાય ને. સૌથી પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું હતી? રાઉન્ડ 2 માં તમને કોઈ કોલેજ મળે છે એટલે રાઉન્ડ 1 વાળી હવે આજીવન તમારે ભૂલી જવાનું. વિચાર કરો, આવું સાંભળે જરા વિદ્યાર્થી અને એને કેવું થાય કે ભાઈ હું અઠવાડિયાથી તો આ કોલેજમાં જઉં છું, 15 દિવસથી જઉં છું, 20 દિવસથી જઉં છું, હવે મારે કોલેજ છોડી દેવાની? મને બધું આ કોલેજમાં સેટ થઈ ગયું છે. સાચી વાત છે, 100% સાચી વાત છે. તો તમે રાઉન્ડ 2 માં ગયા હતા શું કરવા? અને રાઉન્ડ 2 માં ગયા હતા તો તમારે પૂછી લેવું જોઈએ ને. કેમ કે આપણે પહેલા બી કીધું હતું કે તમે એક્સેપ્ટ કરો, ડિક્લાઇન કરો, વિથડ્રો કરો, એનાથી એને કોઈ ફરક જ પડતો નથી. રાઉન્ડ 2 માં કોલેજ મળે એટલે રાઉન્ડ 1 વાળી તમારી જતી રહે, રાઉન્ડ 3 માં મળે એટલે રાઉન્ડ 2 વાળી જતી રહે. આ ખેલ તો વર્ષોથી છે, આ ખેલ તો વર્ષોથી છે. અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમે હવે અહીંયા ડિક્લાઇન પણ કરો, એક્સેપ્ટ ના કરો, ડિક્લાઇન કરો, એનો મતલબ શું? રાઉન્ડ 1 વાળી તો તમારે જોતી જ નથી, જતી જ રહી. રાઉન્ડ 2 હવે તમારે નથી જોતી, મતલબ તમે બધી જ રીતે બધી બાજુથી બેહાલ. અહીંયા કોઈ ઓપ્શન નથી, એક્સેપ્ટ જ કરવું પડે. આ કેસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ડિક્લાઇન પણ કરી દે છે. કારણ કે કાલે જ્યારે ACPC નું રિઝલ્ટ આવ્યું તો અમે જે સ્ટુડન્ટનું કાઉન્સેલિંગ કરીએ છીએ અમારી જોડે, તો તમે કહો જો ને ભાઈ શું આવ્યું તારું, તો અંદર એને ઓપન કરીને તરત મને ફોન આવ્યો, સાહેબ હું એક્સેપ્ટ કરી દઉં, આમ કરી દઉં. મેં કીધું તું ભાઈ વાંચ તો ખરું, શું લખ્યું છે એમને ગાઈડલાઈનની અંદર. 8 જે લાઈનો લખી છે પહેલા વાંચ તો ખરું. આડું ઉડું એક્સેપ્ટ ડિક્લાઇન થઈ જાય તો પણ ખબર નહીં પડે. હંમેશા આપણે આ જ તકલીફમાં મુકાઈએ છીએ. જ્યારે બેંકનું ફોર્મ ભરીએ અથવા કોઈ બી ફોર્મ ભરીએ, બહુ બધું લખ્યું હોય, આઈ એગ્રી વાળું બટન ક્લિક કરવાનું, એટલે વાંચવાની શું જરૂર છે, બધું બરાબર જ છે. પછી ખબર પડે 10 મહિના 4 મહિના પછી એનું પેલું આઈ એગ્રીમાં ટિક કર્યું તો એમાં એવી 2-3 વસ્તુ હતી જે આપણે પહેલા પૂછી લેવાની હતી. સેમ આ જ વસ્તુ તમે ACPCમાં કરો અને સેમ આ જ વસ્તુ 4 વર્ષમાં કરો છો. રેગ્યુલર બેઝિસ ઉપર મહેનત કરવાવાળા વિદ્યાર્થીઓ જ 4 વર્ષ પછી 100% સફળ થશે. બાકી આ ભીડમાં ક્યાંક ખોવાઈ જશે. TCS વાળો ખેલ તમને બધાને ખબર જ છે. 12,000 એમ્પ્લોયને TCS વાળાએ હાથ જોડી દીધા, રજા આપી દીધી. બરાબર, મને અમારા એક TCS ના ટીચર એવું કહેતા હતા, મેં એમને પૂછ્યું હતું સાહેબ તમને TCS ઇન્ક્રીમેન્ટ કેટલું આપે? તો સાહેબ TCS ના ઇન્ક્રીમેન્ટ બહુ ઓછા હોય છે, નોર્મલ હોય છે, પણ TCS નો એક નિયમ છે, ક્યારેય એના એમ્પ્લોયને કાઢતું નથી.
મેં કીધું 100%? તો કે હા સાહેબ 100%. ટીસીએસ તમને કાઢે નહીં. તમારે જો જતું રહેવું છે તો તમે જઈ શકો, પણ ટીસીએસ તમને ક્યારેય જોબમાંથી કાઢશે નહીં. એ સાહેબને મેં એક દાડ ફોન કર્યો. મેં કીધું સાહેબ ટીસીએસ 12,000. કે સાહેબ મને નવાઈ લાગે છે. હું તમે નીકળ્યા એમાં? તો કે ના હું નથી નીકળ્યો, પણ હવે મારે ધ્યાન રાખવું પડશે. એ જે 12,000 લોકો છે મિત્રો, એમણે જો મસ્તી મજાક જલસા પાર્ટી કરી છે કંપની લાઈફમાં, એમને કાઢ્યા છે એટલે કોઈક તો રીઝન હશે ને કે ભાઈ આ 12,000 ને જ કેમ પસંદ કર્યા. ઠીક છે, તો કંઈક તો એમને મસ્તી મજા કરી હશે. હવે એમને જો મસ્તી મજામાં જ બધું કાઢ્યું છે તો આગળની કંપનીમાં જતી વખતે સૌથી મોટી તકલીફ પડશે, કેમ કે રિઝ્યુમેમાં ટીસીએસ લખ્યું હશે, એન્ડિંગ ડેટ આજકાલની જ મારી હશે કે ભાઈ જુલાઈ 2025, એટલે બધાને ખબર હશે કંપની કે આ ટીસીએસ માં નીકળેલો વ્યક્તિ છે. બરાબર, એટલે નીકળ્યા નથી, કાઢ્યા છે. ક્રિકેટમાં નથી કહેવાતું કે તમને કોઈ કાઢે એની પહેલા તમે નીકળી જાઓ તો તમારી વેલ્યુ વધે. તમને કોઈક સામેથી કે ભાઈ હવે રજા લો તો તમારી વેલ્યુ ઘટે. એટલે અમુક ક્રિકેટરો જાતે નિવૃત્તિ જાહેર કરતા હોય છે, જેમાં એમનું માન વધી જાય, સન્માન વધી જાય, લોકો એના ફોટા છાપે. અમુકને રિટાયર કરાવડાવવા પડતા હોય છે તો એમાં સન્માન એનું ઘટતું હોય છે. આ જ વસ્તુ છે દોસ્તો. હું જ્યારે કોલેજમાં પ્રોફેસર હતો ત્યારે 32 કે 33 ફેકલ્ટી હતા મિકેનિકલની અંદર, અને 6 ક્લાસ હતા. 6 ક્લાસ નીકળે 8મા સેમ પછી ક્લાસ મિકેનિકલ ધીમે ધીમે ક્રેઝ ઓછો થયો એટલે ઘટવા માંડ્યા. તો આટલા બધા ફેકલ્ટીની જરૂર તો પડવાની નહીં. તો જેવું 8મું સેમ પતવા આવ્યું હતું એવા 12 કે 11 ફેકલ્ટીને મેલ આવી ગયા હતા કે ભાઈ કાલથી તમે ના આવતા. એક બી મિનિટ વિચારવાની નહોતી આપી. અને તમારે જ્યારે નીકળવું હોય કોલેજમાંથી તો તમારે નોટિસ પીરિયડ આપવો પડે 1 મહિનાનો. 1 મહિનાના નોટિસ પીરિયડમાં તમે જેટલી રજા પાડો એટલું એક્સ્ટ્રા કામ કરવું પડે. એટલે હંમેશા તમે કોઈક એવી જગ્યાએ જોબ કરી રહ્યા છો કોર્પોરેટ લેવલમાં, તો એમના નિયમો પ્રમાણે તમારે ચાલવું પડશે. આ નિયમ છે. તમને કહેશે કાલથી ના આવતા તો રજા પાડી દેવાની. તમને કહેશે કે તમારે જવું છે તો નોટિસ પીરિયડ આપો, ફલાણું આપો, ઢેકણું આપો, નહીતર આ પૈસા તમને અમારે જે રાખ્યા હોય દર મહિને 1,000-1,500 કાપતા હોય એ તમને મળવા પાત્ર નથી. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, ગમે તેવી મોટી કંપનીમાં જોબ કરતા હશો, જોબ વગરના થઈ જશો ને તો બીજા મહિને પગાર નહીં આવે ને ત્યારે ખબર પડશે કશું આવ્યું નથી. તો ઓલવેઝ પોતાના દમ પર કંઈક કરવાનું રાખજો, સાચું કંઈક કરજો. આવી બધી ભૂલો કરશો કંપનીમાં તો કંપની વાળા તમને તરત રજા આપી દેશે કે ભાઈ આવી કંપની, કેમ કે કંપનીને તો નુકસાન જાય તો કંપનીને નુકસાનનું ભરપાઈ કોણ કરવાનું. બરાબર, તો મિત્રો આ બધી વસ્તુઓનું તમારે હવે ધ્યાન રાખવું પડશે. કદમ કદમ પર તમારે આંખો ખુલ્લી રાખીને પગલા લેવા પડશે. હવે એન્જિનિયરિંગમાં તો એમ મોજ દરિયા હોય છે ભાઈ, આગલા દિવસે વાંચી લેવાનું. મારો સિનિયર કહેતો તો અઠવાડિયું વાંચો એટલે જોરદાર માર્ક આવે. એટલે સિનિયર તો ગયો ખાડામાં, એને હું ખબર પડે. એ ઘણા લોકો નથી સલાહ આપતા 10માના રિઝલ્ટની કંઈ કામ ના હોય, 12માના રિઝલ્ટનું કંઈ કામ ના હોય. એ 12માના રિઝલ્ટ તો ખાલી રિઝલ્ટ છે એવું કહેવા વાળાને રિઝલ્ટ અને એસીપીસી નું એડમિશન બતાવો, જો સાહેબ 12મા રિઝલ્ટના લીધે જ મને ગમતી કોલેજ ના મળી. બરાબર, જે તમને કહેતા હતા ને 12માના રિઝલ્ટની તો શું જરૂર છે, બોલાવો એને બોલાવો. બરાબર, એટલે બધા જ રિઝલ્ટ 10th હોય, 11th હોય, 12th હોય, તમે પહેલા ધોરણથી ભણો છો એ બધા જ રિઝલ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. હું તો આવું માનું છું. તમે કરેલી તમામ ડિગ્રી ઇમ્પોર્ટન્ટ છે, હું આવું માનું છું. કેમ કે ક્યાંક અટકશો, ક્યાંક ડિગ્રી હશે તો કંઈક તમે કરી શકશો અને કંઈક શીખી શકશો, ક્યાંક તમારા માટે દરવાજો ઓપન રહેશે. તો ઓલવેઝ સ્ટડી ઉપર સારું ફોકસ કરજો, નાની નાની ભૂલોથી ફોકસ કરજો. આંખ બે છે પણ ચારેય દિશામાં ઘૂમતી રાખજો, નહીતર 100% અટકશો જ. આ શીખી જ લેજો. આ મંત્ર છે, ગુરુ મંત્ર છે. હું ગમે તેટલી ખરાબ કોલેજમાંથી ભણ્યો છું, પણ એવું જરૂરી નથી કે તમે ખરાબ કોલેજમાંથી ભણો તો તમે આગળ જ વધો. એ દરેકની પોતપોતાની ભૂખ ઉપર હોય છે કે ભાઈ કોને કેટલી ભૂખ છે. જીવનની અંદર આ જ વસ્તુ છે. અમારા પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મમાં જેટલા પણ ટીચર્સ છે, 25 થી વધારે ટીચર્સ છે, બધાની ભૂખ અલગ અલગ છે. જેની ભૂખ સૌથી વધારે છે સૌથી વધારે અર્નિંગ કરે છે. જેની ભૂખ ઓછી છે શાંતિવાળો છે, એનું અર્નિંગ પણ શાંત છે, નોલેજ એની પાસે કદાચ વધારે છે, પણ એના ભૂખ ઉપર ડિપેન્ડિંગ છે કે એને વધારે જોઈએ છે કે ઓછું જોઈએ છે. તો આ જ તમારા જીવનનો નિયમ છે. તમારી ભૂખ ઉપર ડિપેન્ડ થશે કે તમારે કેટલા આગળ વધવું છે. અને આ ભૂખ એ તમારી 1 દિવસ 2 દિવસની નથી, કન્સિસ્ટન્સી વાળી 4 વર્ષની રહેવી જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે એક દિવસ જોરદાર વાંચી લેશે, એક દિવસ મિત્રો શું કરશે, જોરદાર વાંચી લેશે, પછી અઠવાડિયું આરામ કરશે. એ બધું બેલેન્સ જ થઈ ગયું, જીમ જેવું. એક દાડ 4 કલાક કરો, અઠવાડિયું ના જાઓ, હરખું થઈ ગયું. એને કરતા રોજ 1 કલાક ગયા હો તો સારું હતું. આ જે કન્સિસ્ટન્સી વાળી ભૂખથી તમે જો આગળ વધશો ને તો એ તમારી ભૂખ તમારા ડ્રીમ્સ પૂરા કરવામાં મદદરૂપ કરશે. નહીતર હતા એવા ને એવા 4 વર્ષ પછી જોબ માટે ડિગ્રી લઈને દર ભટકવું પડશે. તો 4 વર્ષ મહેનત કરવી છે ને 40 વર્ષ જલસા કરવા છે, 4 વર્ષ જલસા કરવા છે ને 40 વર્ષ મહેનત કરવી છે. આ એક ડિસિઝન તમે લઈ લેશો તો 100% જીવનમાં આગળ વધશો. વધારે કહીને વિડીયો લાંબો કરવાની કોઈ જરૂર નથી. મારે તો તમને એસીપીસી નું સમજાવું તો એમાં 4 વાતો બીજી સમજાવીને જતો રહ્યો છું. આ વસ્તુ ખાસ મિત્રો ધ્યાન રાખજો, જ્યાં જરૂર પડશે ત્યાં હું સમજાવીશ. કેમ કે મેં પણ જે ઊભું કર્યું છે 0 રૂપીસથી ઊભું કર્યું છે. મારા પેરેન્ટ્સ પાસે મેં 1 બી રૂપિયો નથી માંગ્યો. હા, પેરેન્ટ્સનો સપોર્ટ જરૂર માંગ્યો છે, પણ 1 બી રૂપીસ એમનો નથી માંગ્યો, ક્યારેય નથી માંગ્યો. આજ સુધીમાં એક પણ વસ્તુ ઊભી કરવામાં મેં મારા પેરેન્ટ્સ પાસેથી 1 પણ રૂપીસ લીધો નથી. જે ઊભું કર્યું છે બધું પોતાના દમ પર 1 રૂપીસ ભેગો કરીને. મને ખબર છે કે ભાઈ કેવી રીતે બધું ઊભું થાય છે ને કેવી રીતે મહેનત થાય છે.
ઠીક છે, એટલે ખાસ મહેનત બહુ અઘરી વસ્તુ છે આ દુનિયામાં. પેરેન્ટ્સનું મળેલું ડાયરેક્ટ તમને મળી જાય વિરાસતમાં, એની કોઈ વેલ્યુ હોતી નથી. જાતે ઊભું કરો એની વેલ્યુ વધારે હોય છે. મારા પેરેન્ટ્સ પાસે પણ સારા એવા પૈસા હતા, છે અને રહેવાના છે. પણ એમના પૈસાના દમ પર હું કંઈક ઊભું કરું તો આ જીવન મને કોઈ દિવસ એવું ગર્વ ના થાય કે મેં જાતે કંઈક ઊભું કર્યું. ત્યારે મારા પેરેન્ટ્સે જાતે કંઈક ઊભું કર્યું છે તો મારામાં એ કેપેબિલિટી હોવી જોઈએ કે મેં મારી જાતે કંઈક કર્યું છે. આ હું તમને કહેવા માંગુ છું કે તમારા પેરેન્ટ્સ પાસે મર્સિડીઝ હોય, BMW હોય, ઓડી હોય, ગમે તે હોય, તમે તમારા પૈસે મર્સિડીઝ, BMW ને ઓડી નથી લાવી શકતા. પેરેન્ટ્સના પૈસાની ગાડીઓ જલસા કરો છો, એમાં કોઈ મજા નથી ભાઈ. અંદર ખાને તો એ જ છે કે તો બાપાના પૈસા છે. બરાબર, મજા પોતાના પૈસામાં છે. આ નિયમ યાદ રાખજો. 4 વર્ષ પછી 100% સફળ થશો. વિડીયો બધાને શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળતા રહીએ છીએ એડમિશન પ્રોસેસની અંદર પણ તમારી ભૂલોને સુધારતા રહીશું. વિડીયો જોતા રહેજો તો ભૂલો નહીં થાય, નહીતર 100% ભૂલો થશે. બાય બાય, ટેક કેર.